પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે, ત્યારે આ પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર નૂતનબેન ગોકાણીએ નગરજનોની સુખાકારી માટે કામ કરવાની ખાતરી સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર નૂતન ગોકાણી, આમ આદમી પાર્ટી, પોરબંદર. આજે અમે લોકો રાજકારણમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી પ્રથમવાર પોરબંદરની આવી છે ને બહુ ટૂંકા ગાળામાં એમણે લોકોના દિલ જીતા છે. અમે લોકો પોરબંદરની જનતા માટે ખૂબ સારું કરવા ઈચ્છી રહ્યા છીએ. એમને સુખાકારી માટે એમના રોડ રસ્તા, એમને પાણી ભરાવાની પ્રક્રિયા, ડિમોલિશન, આવા કેટલા બધા મુદ્દાઓથી પોરબંદરની પ્રજા પીડાય છે. લારી ગલ્લા વાળા નાના માણસો પણ ક્યાંય બહાર નીકળી પોતાનો અવાજ ઉપાડી શકતા નથી. તો આમ આદમી પાર્ટી આવા દરેક લોકો માટે ખૂબ કામ કરવા ઈચ્છે છે અને રાજકારણમાં આવવાનું ધ્યેય પણ આ જ છે કે લોકો માટે સારું કરી શકીએ. કારણ કે વેરાનું હતું ત્યારે પણ આમ આદમીના સભ્યો વેરા પણ ઓછા કરાવ્યા હતા. શૌચાલયના કામ હોય તો પણ અમારા સભ્યો હોય, બાલુબા કન્યા વિદ્યાલયનું બાંધકામ હોય તો પણ અમે હતા. જેતપુરના પાણી ન આવવા દેવા માટે, પોરબંદરને ખરાબ ન કરવા માટે પણ અમે કામ કરેલું છે. આ સિવાય અનેક સેવાકીય કાર્યો હંમેશા કર્યા છે પોરબંદર માટે. આ જ રીતે હવે અમે રાજકારણમાં પણ આવી અને પોરબંદરનું રાજકારણ શુદ્ધ કરવા માંગીએ છીએ અને પોરબંદરની પ્રજાને શાંતિ આપવા માંગીએ છીએ.